નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। બેચરાજીના મોટપ ગામમાં ભક્તિ અને વિકાસનું ત્રિવેણી સંગમ। અષાઢી બીજે રામાપીરના નેજા ચડાવાયા અને શાળાના નવીન કામોનું પૂજન કરાયું। અષાઢી બીજના પવિત્ર અને મંગલમય દિવસે બેચરાજી તાલુકાના મોટપ ગામમાં ધાર્મિક ઉત્સાહની સાથે સાથે ગામના વિકાસ કાર્યોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભગવાન રામદેવ પીરના પરમ ભક્ત એવા રાવળ મુકેશભાઈ કડવાભાઈ દ્વારા રામા પીરના નેજા ચડાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગની સાથે જ ગામની શૈક્ષણિક સુખાકારી માટે મોટપ ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના નવીન કામોનું ભૂમિપૂજન અને પૂજન વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું। ગામના આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ આ પવિત્ર પૂજા વિધિ અને ધાર્મિક પ્રસંગમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો અને આગેવાનોએ ખાસ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। મુકેશભાઈ રાવળ, જયંતિભાઈ વિરમભાઈ પટેલ ડીજેના તાલે ભક્તિમય માહોલ સર્જાયો। ભગવાન રામાપીરની અસીમ કૃપાથી શાળાના નવીન કામો નિર્વિઘ્ન અને સમયસર પૂરા થાય તેવી પ્રાર્થના સાથે પૂજન કરવામાં આવ્યું હતું। અષાઢી બીજના પાવન પર્વે ગ્રામજનોએ ડીજેના તાલે અબિલ ગુલાલની છોડો વચ્ચે અને જય બાબરીના નારા સાથે ભક્તિભાવપૂર્વક ભગવાન રામાપીરના નેજા ચડાવ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં મોટપ ગામના ગ્રામજનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રામાપીરની દયાથી ગામ પ્રગતિના પંથે આગળ વધે અને શાળાનું કાર્ય સુખરૂપ પૂરું થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના। અષાઢી બીજના પવિત્ર દિવસે ગામની એકતા કાયમ રહે। રિપોર્ટર કનક સિરાજ, ભૂત, મહેસાણા।